when somebody or everybody asked me, DK, are you okay? Immediately, I replied, yes, I'm totally okay. Nice. Lovely. Okay, okay, okay. જ્યારે જ્યારે કોઈ મને પૂછે મજામાં છો, એ મારી મજાક છે. જ્યારે આવું પૂછે ત્યારે એની કોઈ લાગણી મારા માટે હતી નહીં, છે નહીં. હવે હું એને કહી દઉં હું મજામાં નથી, હું તકલીફમાં છું, હું બહુ દુઃખી છું, હું મૂંઝાયેલો છું, હું ગૂંચવાયેલો છું, મારી પાસે કોઈ રસ્તો નથી, તો શું એ મને મજામાં લાવી દેશે? મારી ગૂંચવણો ઉકેલી કાઢશે? નહીં કરે. આ એક વ્યવહાર છે એકબીજાને પૂછવાનો, મજામાં છો? અને પેલું કે હા હા જલસા. અચ્છા, આ પુરાવો છે સમાજમાં આપણે બધા જ જુઠ્ઠા છીએ. मुझसे बिछड़ कर तुम खुश रहते हो, अच्छा है तुम भी मेरी तरह झूठे हो. સાચે સાહેબ, કોઈ ખુશ નથી, બધા તકલીફમાં છે. તો કોઈ કેવી રીતે કહે કે હું મજામાં છું? અને જો એ કહે તો તમે તો એની એ તકલીફમાં છે, મુશ્કેલીમાં છે, દુઃખી છે, પીડા છે, તો તમે તો એની મજા લેવાના છો. મજા લેવા તો પૂછ્યું, તમે શું કરશો? ઉભા રહેશો? હા, એવું બનવાનું નથી. નહીં, તમે એટલા માટે પૂછો છો જલસો કરી લઈએ, જો કેવો મજામાં નથી. અને મેં મારું એક એન્ટી મજા શાસ્ત્ર વિકસાવ્યું. હું કહીશ જ નહીં કોઈને કે મને તકલીફ છે. ભૂતકાળમાં પણ બહુ તકલીફ હતી. હું ગૂંચવાયેલો હતો અને ગૂંચવાયેલો છું. હું બરબાદ થઈ ગયો તો, બદનામ થઈ ગયો તો, હજી કોઈ સુધારો નથી. બે ટાઈમની વાત ક્યાં કરો છો? એક ટાઈમ ખાવાના પૈસા નહોતા, ફૂટપાથ પર સૂતો હતો, લોકોએ ગાળો દીધી. આ બધું કહીને તમે શું કરશો? તાત્કાલિક તમારી સ્થિતિમાં તો એ કશું કરશે નહીં. આ દુનિયાને કોઈ રસ નથી. તમે કેટલી પીડા ભોગવી, તમે કેવા દુઃખી થયા, તમે કેવી રીતે દુઃખના એક પછી એક કોઠા તોડતા તોડતા બહાર આવ્યા, તમારો સંઘર્ષ કેવો રહ્યો. આ બધી વાતમાં દુનિયાને બિલકુલ રસ નથી.
બિલકુલ નહીં. એટલે કહેવું જ નહીં, કેમ કે આપણે કહીશું તો એ લોકો આપણી સ્થિતિ તો બદલી શકવાના નથી. એટલે કહેવું નહીં, કારણ કે કહીશું તો એમને જલસો થઈ જશે, એમનો આનંદ વધશે, મજા પડશે, અને આપણી સ્થિતિમાં કોઈ ફેર પડશે નહીં.